નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, ઓક્ટોબરમાં આ 3 રાશિનો સુવર્ણ સમય શરૂ થશે. શુક્ર, શનિ અને ગુરુના દિવ્ય આશીર્વાદના કારણે. મિત્રો, ઓક્ટોબર શરૂ થતાં જ 12 રાશિઓમાંથી 3 રાશિઓ પર સૂર્ય, બુધ, શુક્ર, શનિ અને મંગળનો પ્રભાવ તેમના જીવનમાં પ્રકાશનું કિરણ લાવશે. આ 3 રાશિઓ ભાગ્યશાળી બનશે. આ 3 રાશિઓ પર શુક્ર, બુધ, શનિ, રાહુ, કેતુ અને મંગળનો શુભ પ્રભાવથી તેમના કારકિર્દી અને વ્યવસાયમાં તેજસ્વી રીતે ચમકશે. મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ વિડીયો તમારા બધા દર્શકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે ઓક્ટોબરનો મહિનો જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ મહિનો સાબિત થઈ શકે છે. મિત્રો, આ મહિના દરમિયાન ઘણા મોટા ગ્રહો ફક્ત રાશિઓ જ નહીં પરંતુ નક્ષત્રોમાં પણ ફેરફાર કરશે. આની અસર ફક્ત બધી 12 રાશિઓ જ નહીં પરંતુ વૃશ્ચિક પરિસ્થિતિ પર પણ અનુભવાશે. પરંતુ ઓક્ટોબરમાં ગ્રહોની વિશેષ સ્થિતિને કારણે 12 રાશિઓમાંથી 3 રાશિઓ પર પુષ્કળ ધનનો આશીર્વાદ પ્રાપ્ત થશે. મિત્રો, કારણ કે ઓક્ટોબર મહિનો ગ્રહોની સ્થિતિની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે. મિત્રો, 9 ઓક્ટોબરે મંગળ કન્યા રાશિ છોડીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. ઓરિત્ર અને સ્વાસ્તિક નક્ષત્રોમાંથી ગોચર કરશે. ત્યારબાદ 16 ઓક્ટોબરે સૂર્ય કન્યા રાશિ છોડીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન તે પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની અને હસ્ત નક્ષત્રોમાં રહેશે. સૂર્ય અને બુધના જોડાણથી આ સમયગાળા દરમિયાન બુધાત્ય યોગ બનશે. મિત્રો, બુધ ઓક્ટોબરમાં સિંહ અને કન્યા રાશિમાં પણ ગોચર કરશે. મઘા પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની અને હસ્ત નક્ષત્રોમાં રહેશે. શુક્ર કર્ક અને સિંહ રાશિમાં રહેશે. આશ્લેષા મઘ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રોમાંથી ગોચર કરશે. મિત્રો, દિવ્ય ગુરુ આ મહિના દરમિયાન મિથુન રાશિમાં પુનર્વસુ નક્ષત્રમાં રહેશે. મિત્રો, કર્મના અશિષ્ટતા શનિદેવ વિશેષ વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કર્મના દાતા શનિદેવ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં મીન રાશિમાં વક્રી થશે. છાયા ગ્રહોમાં કેતુ સિંહ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં રહેશે, જ્યારે રાહુ કુંભ અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં રહેશે. મિત્રો, ચાલો જાણીએ કે ઓક્ટોબર મહિનામાં કઈ 3 રાશિઓને ઘણા પૈસા મળશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલ પર મિત્રો નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો, જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર સદાય માટે બની રહે. મિત્રો, તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો ઓક્ટોબર શરૂ થતાં જ કઈ રાશિઓનો સુવર્ણ સમય શરૂ થશે? તો મિત્રો, એમાં જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ મહિનો મેષ રાશિના લોકો માટે ખાસ ફળદાયક રહેશે. મિત્રો, તમે આ મહિનામાં વિદેશ યાત્રામાં સફળ થઈ શકો છો. તમારા ખર્ચા વધારે રહેશે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ રહેશે. મહિનાની શરૂઆતથી શનિ 12મા ભાવમાં રહેશે. મંગળ મહિનાની શરૂઆતમાં 6થા ભાવમાં અને પછી 7મા ભાવમાં જશે. સૂર્ય, બુધ અને કેતુ મહિનાની શરૂઆતમાં 5મા ભાવમાં રહેશે. આમ 5મા, 6થા અને 12મા ભાવ પર ગ્રહોની પ્રતિકૂળ અસરોને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ખર્ચ પણ વધારે રહેશે. પ્રેમ સંબંધોમાં ઉતાર ચઢાવની પ્રબળ શક્યતા છે. પરિણીત લોકોને સમય થોડો અનુકૂળ રહેશે. મહિનાના ઉત્તરાર્ધમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ મહિને તમને તીર્થયાત્રા પર જવાની તક મળી શકે છે. તમને પરિવાર, ભાઈ બહેન અથવા
મિત્રો સાથે મંદિર અથવા ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની તક મળી શકે છે. નોકરી કરતા લોકો કામમાં વ્યસ્ત રહેશે અને ઘણા દબાણમાં રહેશે. પારિવારિક જીવનમાં ખુશીની શક્યતા છે મિત્રો. વ્યવસાય માલિકોને નોંધપાત્ર લાભ થઈ શકે છે. નાણાકીય રીતે મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે મિત્રો. હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે આ મહિનો સરળીકરણ, ઉપચાર અને પુનઃનિર્માણનો રહેશે મિત્રો. મિત્રો તમને સલાહ આપવામાં આવે છે કે તમે તમારા મનમાંથી બધી માનસિક અવસ્થા દૂર કરો અને એવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરજો જે ખરેખર તમારા વિકાસમાં ફાળો આપશે. ઓક્ટોબર મહિનો જન્માક્ષર અનુસાર વૃષભને ભવ્ય ઘોષણાઓ કરતાં સરળ ભાવનાત્મક આનંદ પ્રદાનમાં વધુ આનંદ મળવાની અપેક્ષા છે. મિત્રો તમારી સ્નેહપૂર્વક હાજરી નિક્ષણપણે તમારા જીવનસાથી માટે આરામનો સ્ત્રોત છે. મિત્રો ઓક્ટોબર મહિનો જન્માક્ષર અનુસાર દરેક વૃષભ રાશિના લોકોની નેતૃત્વ ક્ષમતાઓમાં વધારો અનુભવશે. તમારા છઠ્ઠા ઘરમાં મંગળ અને સ્પર્ધા વિલંબ અથવા સ્વાસ્થ્ય સંબંધિત અવરોધોને દૂર કરવામાં અક્ષમ બનાવે છે. તેથી તમે સેવાલક્ષી ભૂમિકાઓમાં ચમકશો. ખાસ કરીને આરોગ્યમાં સંભાળ, સંશોધન અથવા કાનૂની કાર્યમાં. પરંતુ આરોગ્ય, પાલતુ પ્રાણીઓ અથવા દિનચર્યા સંબંધિત કોઈપણ ખર્ચ માટે તૈયાર રહો. ઉત્પાદકતા વધારતા સાધનો અથવા ઘર સુધારવામાં રોકાણ ફાયદાકારક હોઈ શકે છે. ઉપયોગ: નિયમિત સાંજે ચાલવું, નર્વસ સિસ્ટમને શાંત કરવા માટે સ્ક્રીનનો સમય ઓછો કરો. હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનો તમારા માટે સામાન્ય મહિનો હોઈ શકે છે. મિત્રો આ મહિનો હૃદય અને મનના એકીકરણનો મહિનો રહેશે. તેથી તમારા ભાવનાત્મક સત્યને દબાવવાને બદલે તમારી બુદ્ધિનો ઉપયોગ કરો. મિથુન રાશિના વ્યક્તિ તરીકે તમે રોમાંચની અપેક્ષા રાખી શકો છો, પરંતુ ગેરસમજણથી સાવચેત રહો. શક્ય હોય ત્યારે ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે તમારા સમજો અને સ્વયંસ્ફૂર્તિનો ઉપયોગ કરો. ઓક્ટોબર મહિનો માસિક જન્માક્ષરમાં મંગળ મિથુન રાશિ માટે 5મા ઘરમાં છે અને સૂર્ય 4થા ઘરમાં છે, જેનો સીધો અર્થ સર્જનાત્મકતા અને આંતરિક સ્થિરતાનું જોડાણ છે. તમને તમારી ભાવનાત્મક બુદ્ધિને માન આપતી વખતે તમારી બુદ્ધિથી નેતૃત્વ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. શિક્ષણ, લેખન, મીડિયા અને શિક્ષણ દ્વારા નેતૃત્વને મજબૂત સમર્થન મળશે. મિથુન રાશિના જાતકો સર્જનાત્મક કાર્યો અને શૈક્ષણિક કાર્યોથી તેમની આવકમાં વધારો જોશે. અહંકાર કે ઉત્સાહને કારણે આર્થિક રીતે વધુ પડતું કામ કરવાનું ટાળો. ઉપાય: દર અઠવાડિયે કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, જેમ કે ચિત્રકામ, સંગીત અથવા ડાયરી લખવી. તો મિત્રો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.